મિત્રો, શું તમે દસ્તાવેજથી કોઈ મિલકતની ખરીદી કરેલ છે? પછી તે રહેણાંક મકાન હોય, ફ્લેટ હોય, જમીન હોય, દુકાન હોય કે પછી પ્લોટ હોય, આ મિલકતની ખરીદીથી તમે માલિક તો બનો છો, અથવા તો માલિકી ટ્રાન્સફર તો થયેલ છે, પણ તમારી માલિકી ફેરબદલ થયેલ છે તે સરકારના ચોપડે કેવી રીતે ખબર પડે? કે જ્યાં રજીસ્ટર થયેલા દસ્તાવેજના આધારે નામ ટ્રાન્સફર કરવું જરૂરી છે. જેવા કે પહેલું છે 7/12 અથવા પ્રોપર્ટી કાર્ડ. તો કે ઘણી જગ્યાએ 7/12 લાગુ પડતા હોય ત્યાં 7/12 નામ ટ્રાન્સફર કરવાનું રહેશે, અને જે ગ્રામ્યમાં પ્રોપર્ટી કાર્ડ લાગુ પડતા હોય ત્યાં પ્રોપર્ટી કાર્ડમાં નામ ટ્રાન્સફર કરવાનું રહેશે. આ ઉપરાંત બીજું છે મહાનગરપાલિકા અને નગરપાલિકા. તો કે ઘણા તાલુકામાં નગરપાલિકા લાગતું હોય અને ઘણા શહેરમાં મહાનગરપાલિકા. તો કે ત્યાંના પ્રોપર્ટી ટેક્સ એટલે કે વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવાનું રહેશે. આ ઉપરાંત ત્રીજું છે ડીજીવીસીએલ અથવા તો ટોરેન્ટ પાવર. તેના આવતા લાઈટ બિલમાં પણ તમારે નામ ટ્રાન્સફર કરવાનું રહેશે. આ ઉપરાંત કોઈના ઘરમાં જો ગેસ લાઈન નું જોડાણ હોય તો ગેસ લાઈનમાં પણ નામ ટ્રાન્સફર કરવાનું રહેશે.